રાજકોટ ગોંડલ હાઈવે પર કોઠારિયા સોલવંટ પાસે આવેલી શિવ હોટલ સામેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડની ટીમ સાથે રાખીને એક બોલેરો પિકઅપ ગાડીમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે વહન કરાતો વિસ્ફોટક સામાન ઝડપી પાડ્યો. બોલેરો પિકઅપ ગાડીમાંથી વિસ્ફોટક સામાનમાં 1500 કિલોગ્રામની 12,000 જિલેટીન સ્ટીક તેમજ 4,000 નંગ એક્સપ્લોઝિવ ડિટોનેટર કુલ તથા 30 બંડલ બ્લાસ્ટિંગ કેબલ મળી આવી કુલ 5,95,000ના જથ્થા સાથે ડ્રાઈવરને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી. माननीय सीपी सर ब्रजेश कुमार जासर और एडिशनल सीपी सर चैतन्य मंडलिक सर द्वारा राजकोट शहर क्राइम ब्रांच ने गैरकायदेसर प्रवृत्ति आचरता इसमो विरुद्ध कार्रवाई करवा माटे सूचना आपवामां आवेल हती। ए सूचनानी अनुपालनाना भागरूपे एसीपी श्री भरत वसिया साहेब और पीआई श्री एस चावड़ा साहेबना मार्गदर्शन हेठळ एमनी टीम द्वारा राजकोट गोंडल हाईवे અને કોઠારિયા સોલ્વેન્ટ છે હોટલ સામેથી એક બોલેરો પિકઅપ ગાડીમાંથી એક આરોપીને જિલેટિન અને ડિટોનેટર અને અન્ય વિસ્ફોટક સામગ્રી સાથે અટક કરવામાં આવેલ છે. આ જે આરોપી છે દોલાભાઈ રઘુભાઈ મીર એ જાતે ભરવાડ છે અને મૂળ રહેવાસી ચૂડા સુરેન્દ્રનગરનો છે અને હાલ રહેવાસી કોઠારિયા સોલવેન્ટનો હતો. એ સુરેન્દ્રનગરના રહેવાસી હીરાભાઈ ઉર્ફે હિરેન અલગોતર થાનગઢના રહેવાસી છે. એમના કહેવાથી મિતુલ નામના આરોપી પાસેથી એ એક્સપ્લોઝિવ સામાન લાવતો હતો અને તે દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમને ઝડપી પાડવામાં આવેલ છે. અને એ જે આરોપી હતો એમની પાસેથી 12,000 જિલેટિન સ્ટિક જેનો વજન આશરે 1500 kg છે અને બ્લાસ્ટિંગ કેબલના 30 બંડલ અને એક્સપ્લોઝિવ ડિટોનેટરના નગ 4,000 એમની પાસેથી બરામદ કરવામાં આવેલ છે. અને આગળ જે બીજા આરોપીઓ જે એને માલ પૂરો પાડનાર છે અને માલ મંગાવનાર છે એને પકડવા માટેની તજવીજ હાલ ચાલે છે. આ જે આરોપી જેને ઝડપી પાડવામાં આવેલ છે દોલાભાઈ રઘુભાઈ મીર એની પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા લાયસન્સ એ એક્સપ્લોઝિવ કેરી કરવાના હતા નહીં. એના કારણે એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને એ જે એક્સપ્લોઝિવ સામગ્રી છે એ થાનગઢ સુરેન્દ્રનગર ખાતે સપ્લાય કરનાર હતો અને ત્યાં એનો એક્સપ્લોઝિવનો યુઝ માઇનિંગમાં થવાનું હતું. તો ત્યાં એમને જે સપ્લાય પૂરી પાડનાર મિતુલ અને મંગાવનાર હીરાભાઈ છે એમની પાસે પર્યાપ્ત આધાર પુરાવા છે કે કેમ એ બાબતની તપાસ હાલ ચાલુ છે.